વિશ્વ પ્રસિદ્ધ ચોટીલા ચામુંડ માતાના મંદિર ખાતે છઠ્ઠી રાજ્ય કક્ષાના આરોહણ અને અવરોહણ સ્પર્ધા 30 ડિસેમ્બરના રોજ યોજાશે। આ સ્પર્ધામાં 553 યુવાનો અને 118 યુવતીઓ ભાગ લેશે। રાજ્ય સરકાર અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 2025-26 સ્પર્ધાનું આયોજન હાથ ધરાયું છે। ગુજરાત રાજ્યના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2025-26 માટે છઠ્ઠી રાજ્ય કક્ષા ચોટીલા આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન તારીખ 30 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું। વિજેતાઓને રોકડ ઇનામ તેમજ શિલ્ડ એનાયત કરવામાં આવશે। સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત સમય મર્યાદામાં અરજી કરનાર તેમજ જરૂરી પાત્રતા ધરાવતા ગુજરાત રાજ્યના જુનિયર 14 થી 18 વર્ષના 253 યુવક અને 118 યુવતી એમ કુલ 371 જેટલા સ્પર્ધકો ભાગ લેશે। આ સ્પર્ધામાં આ વર્ષે ભાઈઓ બહેનો અલગ અલગ થી 25 ક્રમ સુધીના વિજેતાઓને રોકડ ઇનામ તેમજ શિલ્ડ એનાયત કરવામાં આવનાર છે। આ સ્પર્ધામાં નિયત સંખ્યામાં સ્પર્ધકો ભાગ લઈ શકશે। જે કે સિંહ સાથે મહેશ સુતરિયા, સુરેન્દ્રનગર।